લાલગેટમાં હત્યા કર્યા બાદ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી રાંદેરમાં મૃતકના ભાઈને ધમકી આપી 50,000ની ખંડણી માંગનાર માથાભારે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત ગોંડલથી ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પેરોલ ફ્લો વચગાળાના જામીન પરથી ફરાર થયેલા અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ઓપરેશન કારાવાસ ઝુંબેશનું આયોજન કર્યું હોય, જેને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા તથા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બીપી રોજિયા અને એસીપી કેઆઈ મોદીની સૂચનાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમ હાલ ઓપરેશન કારાવાસ ચલાવી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ ફોન ચોરી સ્ક્વોડની ટીમે બાતમીના આધારે લાલગેટ પોલીસ પથકમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થઈ રાંદેર પોલીસ પથકની હદમાં મૃતકના ભાઈને ધમકી આપી 50,000 રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલા આરોપી રાંદેર ખાતે રહેતા શહેજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમિન શેખને ઝડપી પાડ્યો હતો। તો આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2024ના નવેમ્બર મહિનામાં પોતાના માતા પિતાના પાલિયા ગ્રાઉન્ડ ખાતે રહેતા હોય ત્યાં પાણીની લાઈન નાખવાને લઈને અફઝલ પટેલ સાથે ઝઘડો થતાં અફઝલ પટેલને કમરના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરતા પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો। તેથી વચગાળાના જામીન મેળવી વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં મૃતકના રાંદેર વિસ્તારમાં રહેતા ભાઈને ધમકી આપી કેસમાં ઘણો ખર્ચ થયો હોય તેના બદલામાં 50,000 રૂપિયાની ખંડણી માંગી હતી। જે મામલે રાંદેર પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોતે વોન્ટેડ હોવાની કબૂલાત કરી છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારા શહેજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમિનનો કબજો રાંદેર પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી છે। રૂખ મોમિને ગોંડલથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।